મુખ્યમંત્રી કરુણા અભિયાનનો કરાવશે પ્રારંભ। અમદાવાદમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવશે। બોડકદેવમાં વાઇલ્ડ લાઇફ કેર સેન્ટર ખાતેથી તેનો પ્રારંભ થશે। પતંગની મજા વચ્ચે પક્ષીઓને બચાવવા માટે આ અભિયાન છે। પક્ષીઓની સારવાર માટે યોજાશે કરુણા અભિયાન। વન વિભાગ સાથે અનેક સેવાભાવી સંસ્થા સહભાગી થશે। 20 જાન્યુઆરી સુધી રાજ્યમાં યોજાશે કરુણા અભિયાન। ઓનલાઈન પર એસોસિએટ એડિટર અરુણ શાહ જોડાઈ ચૂક્યા છે। અરુણ, વન વિભાગ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગ સાથે કરુણા અભિયાનનો આજે પ્રારંભ થવાનો છે। શું જાણકારી છે આ સમગ્ર મામલે? ચોરલ કહી શકાય કે સમગ્ર દેશમાં જોઈએ તો ઉત્તરાયણનું પર્વ અને ખાસ કરીને ગુજરાતમાં યુવા ઉત્સાહી રીતે ઉત્તરાયણનું પર્વનું મનાવવામાં આવે છે। મહત્વપૂર્ણ રીતે ઉત્તરાયણ પર્વ મજાની સજા ન બની રહે, ખાસ કરીને અબોલ જીવોની રક્ષા થાય અને પક્ષીઓને બચાવવાના સંદર્ભમાં જે ગુજરાત સરકાર દ્વારા લાંબા સમયથી દર વર્ષે કરુણા અભિયાનનો શરૂ કરવામાં આવે છે, તેનો પ્રારંભ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવશે। સમગ્ર અમદાવાદમાં જોઈએ તો 21 કેન્દ્રો ઉપર 70 જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમગ્ર અમદાવાદ શહેરમાં 95 જેટલા કલેક્શન સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે। સમગ્ર અભિયાનમાં 217 જેટલા વેટરનિટી ડોક્ટરો પક્ષીઓ માટે સેવા માટે મોજૂદ રહેશે। એટલું જ નહીં, પરંતુ આ અભિયાનમાં 2260 એટલે કે 2260 જેટલા સ્વયંસેવકો પણ પક્ષીઓને જે રેસ્ક્યુ કરીને જે સારવાર માટે લાવવામાં આવે તે તબીબો દ્વારા આ પક્ષીઓને સારવાર આપીને બચાવવા માટેનું અભિયાનનો પ્રારંભ થશે। મહત્વપૂર્ણ રીતે સમગ્ર અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આ પ્રમાણેનું અભિયાન ચાલુ રહેશે। પ્રાપ્ત થયેલી વિગત મુજબ 20મી તારીખ સુધી એટલે કે 20મી જાન્યુઆરી સુધી આ અભિયાન ચાલુ રહેશે। એક રીતે કહી શકાય કે પતંગ ઉડાવવાની મજા પક્ષીઓની સજા ન બની રહે અને ઉત્તરાયણનું પર્વ મનાવાય તે સંદેશો પણ આના દ્વારા આપવામાં આવશે। જી ચોરલ। ધન્યવાદ અરુણ।